તો ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો કેમ છો બધા મજામાં જ છે। તો મિત્રો આજે હું આવ્યો છું સણોસરા, જે મોરારી બાપુની રામકથા છે અને આજે એનો પહેલો દિવસ છે। તો મિત્રો અહીંયા કેવું છે આયોજન, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો એટલે તમને હું બધું બતાવી દઈશ। તો મિત્રો પાછળ જે દેખાય એ સ્ટેજ છે અને અત્યારે જો અહીંયા બેસવાની વ્યવસ્થા છે અને આ મોટું ડમ છે અને જોઈ શકો છો આ છે પંખા અત્યારે ચાલુ છે અને અમારા અજયભાઈ યુટ્યુબમાં વિડીયો ઉતારે છે। તો મિત્રો અજય કુમાર વ્લોગ્સ નામની ચેનલ છે અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સ્ટેજ જે મોરારી બાપુ 4 વાગ્યાને બેસી જવાના છે, પછી તમને બતાવીએ કે કેવું છે પબ્લિકને। આ છે આખું આયોજન, આ છે કથા મંડપ, જે આ પંખા તો કેવડા મોટા છે, એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ। આ બહારથી તમને દેખાય છે જે ડમ છે અને અત્યારે જો ઓલા પણ નાના ડમ છે, તો અત્યારે ત્યાં જઈએ અને ત્યાં શું છે એ તમને બતાવીએ। અત્યારે મેદાન છે સાવ ખાલી, આજે પહેલો દિવસ છે તો આજે હું તમને બની શકે તો હું આજે તમને બધું બતાવવાની કોશિશ કરીશ, એટલે મિત્રો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમને બધું બતાવી દઈશ। ભાઈ છે અને એ ભાઈ સિક્યુરિટી કરે છે। તો મિત્રો હા, એનું કામ બહુ મને સારું ગમ્યું છે અને એ ભાઈ દાંત કાઢે છે તો મને એ બહુ ગમે છે। તો મિત્રો અહીંયા વીઆઈપી લોકોને રહેવા જમવાની સુવિધા અહીંયા છે। આ જે બીજો ડમ છે ત્યાં અહીંયા જે મોટી ઉંમરના લોકો હોય એને રહેવાનું અને બધી વ્યવસ્થા અહીંયા રાખેલ છે। જે ભાઈઓ બહેનો જે કોઈ હોય એને રહેવા જમવાની પણ અહીંયા સુવિધા છે। તો અત્યારે તો કોઈ પબ્લિક જ નથી, કારણ કે આજે છે પહેલો દિવસ, પહેલાં ઉતારે છે અને અહીંયા રોકાવાની વ્યવસ્થા કરે છે ભાઈ, ગાડી માટે ઠેલા બેલા ઉતારી દીધા અને આ છે મોટો ડમ અને તો સામે પડી છે મોટી જબરી થાર, તમને દેખાતી હોય તો કમેન્ટ કરજો। અને અહીંયા તો યાર બહુ મજા આવે એવું છે, પણ હવે ચાલુ થાય પછી ખબર પડે, કારણ કે આજે છે પહેલો દિવસ ને 2 વાગે ચાલુ થવાનું છે। અને આ ગાડીઓ આવે છે અને અમારા અજયભાઈ યુટ્યુબમાં વિડીયો ઉતારે છે। કાંઈક પોથયાત્રા છે, આપણને કંઈ ખબર પડે નહીં, હમણાં જોવા જાય પછી ખબર પડે કે પોથયાત્રામાં શું હોય। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બીજા વિડીયોમાં હું પોથયાત્રા બતાવી, અત્યારે તમને મેળો બતાવવાનો છે એટલે તમારે જોવાનું છે ખાલી સાનું માનું। અહીંયા ફોટા બોટા લેવા હોય બાપુના, જે ચોપડે લેવી હોય વાંચવા તો અહીં લઈ લેવાની। અને આ છે મેન ગેટ ને આગળ પૂછપરછની જે ઓફિસ, અને ઓલા પણ મોટો જબરો ડુંગરો દેખાય છે, એ ખાલી દેખાય જ છે। અને અહીંયા છે પ્રભુ પ્રસાદનું અને જે ભાઈ દાંત કાઢે ન કરા। તો મિત્રો હાલો તમને બધી બતાવી દઉં મેળો, જો આમથી આ બધું મેળાની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે, આજે પહેલો દિવસ છે। તો મેળામાં તો જો ખૂબ મોટો સગડોળ છે ને રમકડા બમકડા જે મળે પાન બાન ખાવું હોય ખાવા મળવાનું હોય, પૈસા હોય તો। પણ હવે બેસે છે પણ પ્રમોશન નથી કરતો હું, કારણ કે બંધ છે અમારું પ્રમોશન। શિયાળાની વસ્તુ બધી મળે છે, ગરમ વસ્તુ તો કદાચ ટાઈટના ઠોકાણા હોય, સપ્તાહમાં આવ્યો હોય સપ્તાહમાં આવ્યો હોય જો ટાઈટના ઠોકાણા હોય તમે તારે અહીંથી વસ્તુ લઈ લેવાની, સસ્તી વ્યાજબી ભાવ મળી જાય। પ્રમોશન કરતો હું ખાલી ખોટું કહું, મોટું હેવી સગડોળ। અને તમે જો આવો તો મેળામાં જરૂર આવી જાઓ, અને મેળો લગભગ તો આજને આજ ચાલુ થવાની તૈયારી છે। અને અહીંયા ઇડલી ગોળા મળે છે, તો તડકો લાગતો હોય તો ક્યારેક ગોળો બોળો ખાઈ લેવાનું, કંઈ મૂંઝાવા જેવી વાત છે નહીં, આ તો પૈસા હોય તો ખાવાનું હોય। અને આ મેળો બ્રેક ડાન્સ છે, બ્રેક ડાન્સમાં ક્યારેક બેહો તો મજા આવે। અને અહીંયા तो झूला है, झूले में झूलने के लिए आ जाना, और वहाँ भी ब्रेक डांस ही है और जादू का खेल भी है। फरफदुड़ी तो फरफदुड़ी જોવા તમે આવજો જરૂર ને જરૂર। અને અહીંયા ખાટલીની પણ વ્યવસ્થા છે, ખાટલીમાં બેહો। અને ये है ब्रेक डांस, ये ब्रेक मार के डांस करता है वो है। और અહીંયા છે શેવડીનો રસ, ઠંડી શેવડીનો રસ, અને અહીંયા છે જાદુનો પ્રોગ્રામ। તો તમે પણ આવો જાદુ જોવો, વ્યવસ્થા કરે છે।
અને ભૂંગળા શું કામ અહીંયા હુકવવા મૂક્યા છે લગભગ બટાકા ભૂંગળાની વ્યવસ્થા હોય એવું લાગે છે બરફને હારે ભૂંગળા અને અહીંયા બધી તડામર તૈયારી હાલે છે પણ હજી તો આજ પહેલો દિવસ છે એટલે પબ્લિક બહુ દેખાતું નથી પણ તમે મૂંઝાતા નહીં વી આવજો જે હશે એ તમ તારે થઈ જાય બધું અને અહીંયા જોવો તો ખરા રસ્તો અમે તો આમને થાકી જાય છે પણ હવે ભૂખ લાગી છે જો હાડીઓના વિનાન કરે તો હાડીઓ ઓલા પણ લઈ લેવાની અને અહીંયા છે કટલેરી વિભાગ કટલેરી બટલેરી લેવી તો એ મળી જાય અને સામું છે એ બાપુનો આપણે મેન ગેટ છે ત્યાંથી બાપુ નીકળવાના છે એ તમને બીજા વિડીયો હું બતાવીશ તમે ખાલી એક વિડીયો જોઈ લો કેવી મજા આવે પછી મને કહેજો કોમેન્ટ કરીને તમે કોમેન્ટ નથી કરતા એટલે મને એમ થાય કે વિડીયો અહીં જ બનાવો ક્યારેક કોમેન્ટ કરો ને તો અમને એમ થાય કે વિડીયો બનાવી નાખી હાલો હવે તમને ભોજનાલય બતાવું ને અમારે ખાવાનું બાકી છે એટલે થોડુંક જમી લેવી ભૂખ બહુ તાજી લાગી ગઈ છે કારણ કે બહુ રખડ્યા જાજુ એટલે હવે જમવાનું શું છે એ તમને બતાવું તો જો સારું લાગે પછી તમે આવજો ખાવા અમારે સંતો હોય એનું સ્પેશિયલ આયોજન કરેલ છે સંતો માટે બેસવાની વ્યવસ્થા છે હોવાની તો એ બધા સૂતા છે કંઈ કહે નહીં તો વાંધો નહીં આ પ્રભુ પ્રસાદનું ગોઠવેલું છે તો હાલો હવે જમવા જઈ અને તમને બતાવી કે જમવાનું શું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અત્યારે તો તમને પબ્લિક નથી એટલે તમને એમ થાય કે અહીંયા જવું કે ન જવું પણ હમણાં પબ્લિક થાય એટલે તમને બતાવી બીજા વિડીયોમાં પાણીનું પરબ અને અહીંયા છે ભોજનાલય તો અને અહીંયા છે છાશની વ્યવસ્થા તો હવે અંદર જઈ અને તમને બતાવી ભોજનાલય અત્યારે જો આ પાણીનો પરબ છે ઓલી બાજુ બહેનો માટે છે અને આ છે ડમ તો આગળ સ્ટેશન ખાલી છે હમણાં તો ભરાઈને પછી તમને દેખાડું અને આ છે ભોજનની વ્યવસ્થા તો બધા શાંતિથી જમે છે અમે આવી જાય છીએ જમવા અને જમવાનું કંઈક આવું છે જોરદાર જેને આમ સુગંધ ઊંઘતા જ એમ થાય કે બધું ખાઈ જ જાઉં અને અમારા રજીભાઈ નકરા દાંત કટ કરે છે ખાવા બેસી જશે ને જો બધા કેવા જમે છે નિરાતે આરામથી તો આ છે ભોજનાલય અને જો આ ચાવલ છે એ પછી એ શાક એ હે ગાંઠિયા એ હે રોટી એ હે ગુંદી એ હે દાળ તો શાંતિ જમી લો અને તમે ખાઈ લેજો બપોરના વાગી જશે હવા 12 તો અમારા અજયભાઈ કાકા કેવા માંગે છે ચશ્મા બસમાં પહેરીને બોલ છે હવે બાપુએ સોખે સોખું બધાને કીધેલું છે પ્રસાદીનો અનાદર નહીં કરવાનો મળી ખાઈ લેવાનું સાનમાનું મૂકવાનું નહીં પહેલાં પ્રસાદી પછી જે કરવું નહીં કરજો આવું હોય તો આવજો તો ખાઈ લેજો બીજું હું ફાઇનલી ખાઈ પીને થઈ જાય છે નવરા અને શાંતિથી ભોજન પણ લઈ લીધું અને ભોજન જમવાની ખૂબ મજા આવી છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયોને અહીંથી પૂરો કરું છું તો આગળના નેક્સ્ટ વિડીયોમાં તમને પોથયાત્રાનો વિડીયો પણ બતાવીશ તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો